જેમ બપોરે સૂર્યની સામે કોઈ જોઈ ન શકે, એમ પાંડવ સેના દાદા ભીષ્મની સામું કોઈ જોઈ નહોતી શકતી. એવા આકરા પાણીએ દાદા ભીષ્મ યુદ્ધ કરતા હતા. સિંહની આગળ હરણાની જેવી દશા થાય એવી આજ પાંડવ સેનાની દશા થઈ ગઈ. પાંડવ સેનાના ઘણા સૈનિકો આજ માર્યા ગયા, ઘણા ભાગી ગયા અને ઘણા ઘાયલ થઈ ગયા. આનાથી પાંડવ સેનામાં હાહાકાર મચી ગયો. અને એ સમયે સૂર્યાસ્ત થયો. યુધિષ્ઠિર બહુ રાજી થયા કે હાશ હવે બચ્યા. પહેલો દિવસ દાદાના નામે હતો, ધબધબાટી બોલાવી દીધી દાદાએ. શોકથી સંતપ્ત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને જૈન કહે છે, ગ્રીષ્મ ઋતુમાં ઉનાળામાં ઘાસમાં આગ લાગે ને જેમ ઘાસને બાળીને રાખ કરી નાખે, એમ આ ભીષ્મ દાદાએ આજ અમારી સેનાને બાળી નાખી. ભીષ્મને જોઈને મારી સેના ભાગવા લાગે છે. યુદ્ધમાં ઇન્દ્રને જીતી શકાય પણ દાદા ભીષ્મને જીતી ન શકાય. યુધિષ્ઠિર કહે છે કે હું 12 વર્ષ વનમાં રહ્યો, મને કાંઈ વાંધો નથી. ભગવાન કૃષ્ણને કે તમે આજ્ઞા આપો તો હું હજી વનમાં વયો જાઉં. વનમાં મને કાંઈ વાંધો નથી, હું વનમાં વયો જાઉં. વનમ યાસ્યામિ વાર્ષ્ણેય શ્રેયો મે તત્ર જીવિતુમ નત્વેતાન પૃથ્વીપાલાન દાતુમ ભીષ્માય મૃત્યવે. આ બધાય રાજા મહારાજાઓ કેટલા મારી ભેગા લડવા આવ્યા છે, એ બધાયને મરવા માટે હું ભીષ્મ આગળ જવા દેવા માંગતો નથી. તમે કહેતા હો તો હું વનમાં વયો જાઉં. અને અર્જુન યુધિષ્ઠિર કહે છે કૃષ્ણ ભગવાનને, અર્જુન તો જાણે મધ્યસ્થી પણ હું કરવા આવ્યો એમ લડે છે. એ તો મધ્યસ્થ થઈને લડે છે. કે એક ભીમ પૂરી શક્તિ લગાડીને લડે બિચારો. તમારી કૃપાથી જ અમે સુખી થાશું. કૃષ્ણ ભગવાન કે તમે શોક કરોમાં, અમે બધા તમારી સાથે છે. આ એક પ્રસંગ મને તમને શીખવાડે કે જીવનમાં ઘણીવાર એવી વિપત્તિઓ આવે તેથી કોઈ ઉપાય ન હોય, પણ જેણે ભગવાન ભેગા રાખ્યા હોય ને તેથી ભગવાન પાસે જવા થાય. જેણે ભગવાન જ જીવનમાં નથી રાખ્યા, નહીં ભક્તિ, નહીં ભજન, નહીં કોઈ ઈશ્વરનો આશ્રય, તો એ જાય કોની પાસે? યુધિષ્ઠિર પાસે ભગવાન શ્રી કૃષ્ણ હતા. ભગવાનને શરણે ગયા. ભગવાન કૃષ્ણ કે તમે મૂંઝાશો. પહેલા દિવસનું યુદ્ધ પૂરું થયું. એક શ્વેત મર્યો છે, વિરાટ પુત્ર. બીજા દિવસે ક્રોધિત થઈ અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું મારો રથ ભીષ્મ પાસે લઈ લો, નહીં તો એ આજ મારી સેનાનો વિનાશ કરી નાખશે. ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ ભયંકર થયું. આ બાજુ ભીમને એમ થયું માળું કાલ આપણી સેનામાં ઘણાય મર્યા. ભીમસેને કલિંગ દેશના રાજા ભાનુમાન, કેતુમાન, શક્રદેવ આદિ 700 વીરોને ઉલાળી નાખ્યા અને 2000 કલિંગોને યમલોકના મહેમાન બનાવી દીધા. ભીમ હારાપટનો દિલથી લડનારો માણા. ભીમ જે કંઈ કામ કરે ને દિલથી કરે. સમજાણું? ખાવા બેહે તો ખાવાનું દિલથી, યુદ્ધ કરવાનું તો દિલથી. એમાં પછી દિલ દગડાઈ નહીં કરવાની. દિલવાળો માણા. અને આ બાજુ અર્જુનના પરાક્રમથી કૌરવ સેના ભયભીત થઈ ભાગવા લાગી. ભીષ્મએ દ્રોણને કહ્યું કે આજ અર્જુન પ્રલયકાળના યમ રાજા જેવો દેખાય છે. કે આજ અર્જુન પ્રલયકાળના યમ રાજા જેવો દેખાય. હવે આપણી ભાગેલી સેના પાછી આવવાની નથી. કે એ સમયે સૂર્યાસ્ત થઈ ગયો એટલે શંખ વાગી ગયો. કૌરવોની સેના બચી ગઈ. બીજા દિવસનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું. પહેલો દિવસ કૌરવ સેનાનો રહ્યો, બીજો દિવસ પાંડવ સેનાનો. આ બી મને તમને એક શીખવાડે કે એક દિવસો, એક હરખા દિવસો કોઈના રહેતા નથી. સબ દિન હોતન એક સમાન. ત્રીજા દિવસનું યુદ્ધ શરૂ થયું. ભીમસેને એક બાણથી દુર્યોધનની છાતી ભેદી નાખી. ઊંડા આઘાતથી એને મૂર્છા આવી ગઈ. સારથી એમનો તરત દુર્યોધનનો રથ લઈ રણબારો નીકળી ગયો. પછી કૌરવોની સેનામાં ભાગદોડ થઈ ગઈ. અર્જુન પણ જેમ વાદળમાંથી વર્ષાની ધારા થતી હોય એમ આજ બાણની ધારાઓ વરસાવી રહ્યા હતા. ભાગતી સેના, દુર્યોધનની સેના તો ભાગવા લાગી. ભીષ્મ અને દ્રોણ રોકવા લાગ્યા કે ઊભા રહ્યો, ઊભા રહ્યો. કોઈ ઊભા જ ન રહ્યા. દુર્યોધને ભીષ્મની પાસે આવીને કીધું કે તમારા જીવતા થકા મારી સેના ભાગી જાય, આને હું યોગ્ય નથી માનતો. પાંડવ તમારા કૃપાપાત્ર છે,
તો મારી સેનાનો વધ, એટલે મારી સેનાનો વધ થઈ રહ્યો છે. ત્યારે ભીષ્મ પાંડવ સેના ઉપર તૂટી પડ્યા, જાણે કે બધાય રૂપ ધારણ કરીને આવ્યા હોય ને એમ. અને એ સમયે અર્જુને ભીષ્મનો સામનો કર્યો, પણ ભીષ્મ કોઈના હાથમાં રહેતા નહોતા. એ સમયે ભગવાન કૃષ્ણ ચક્ર લઈને ભીષ્મને મારવા માટે દોડ્યા. કૃષ્ણએ વિચાર્યું કે ભીષ્મ પાંડવ સેનાનો સંહાર કરી રહ્યા છે, અર્જુન તો કોમળતાપૂર્વક યુદ્ધ કરે છે. આ યુદ્ધમાં એવું હતું ને, દાદા ભીષ્મે અર્જુનને મારી ન હોય બરાબર. અર્જુનને એમ થાય કે દાદાને કેમ મારવા, એટલે જાણે કે મેચ ફિક્સિંગ થઈ ગયું હોય ને રમતા હોય ને એમ રમતા હતા બે જણા. આમ જેમ આમ દાજ ભર્યા છે રમતા હોય એ વસ્તુ જુદી હોય. ચોકો ન જવાનો હોય ને તોય વહી જાય, સમજાણું. અને મેચ ફિક્સિંગ થઈ ગયું હોય પછી જાય એવો હોય ને તો ટચુક દેખાનું કરી અને પૂરું કરી નાખે. એટલે એમાં કોઈ દી આમ જોનારાઓની મજા ન આવે. એટલે અર્જુન અને દાદા ભીષ્મ યુદ્ધ કરે પણ એકાબીજાની એક કોઈને મારવાની, બેયને હેત, બેયને અપરંપાર પ્રીતિ એકાબીજામાં. હવે મારે કોણ કોને ભાઈ? કૃષ્ણ ભગવાનને એમ થયું કે અર્જુન મારો યુદ્ધ કરતો જ નથી હરખો, એટલે ભગવાન ચક્ર લઈને ઊભા થઈ ગયા. અને અર્જુન તો કોમળતાપૂર્વક યુદ્ધ કરતો હતો, એટલે ભગવાન ચક્ર લઈને દોડ્યા. ભીષ્મ કે આવો આવો પ્રભુ પધારો. એ કે ભીષ્મએ કૃષ્ણનું સ્વાગત કર્યું. તમારા હાથથી મારું મૃત્યુ થાય તો મારું કલ્યાણ થઈ જાય અને ત્રણેય લોકમાં મારું ગૌરવ વધે કે કૃષ્ણએ ભીષ્મને માર્યા. દાદા ભીષ્મ કે પ્રભુ પધારો પધારો. અર્જુને પાછળ જઈ કૃષ્ણના હાથ પકડી લીધા. કૃષ્ણ પણ બહુ રોષમાં હતા. અર્જુને પકડ્યા ને તોય આમ પકડાણા નહીં, છતાંય અર્જુનને ઢસડતા ભગવાન ચાલ્યા ગયા. કૃષ્ણ જેમ વાવાઝોડું વૃક્ષને ખેંચીને જાતું હોય ને એમ ભગવાન કૃષ્ણ અર્જુનને ખેંચતા આગળ વધી ગયા. અર્જુને કૃષ્ણ ભગવાનના પગ પકડી લીધા. પગમાં પડીને કહે છે, પ્રભુ હું મારા ભાઈ અને મારા દીકરાના સોગંદ ખાઈને કહું છું કે હું કૌરવ સેનાને હવે જરૂર મારીશ, તમે પાછા વળી જાઓ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થઈને પાછા વળ્યા. આમ તમે જો ઓલાને બળ દેવા કેટલું કેટલું કરવું પડે. ઓલા અર્જુન ઢીલો ઢીલો રહીને યુદ્ધ કરે ને ભગવાન સ્વયં દોડ્યા અને કીધું કે હવે હું મારીશ, એટલે ભગવાન પાછા વળી ગયા. અને અર્જુને યુદ્ધમાં રક્તની ભયંકર નદી વહાવી દીધી. અને એ સમય સૂર્યાસ્ત થઈ ગયો. ત્રીજા દિવસનું યુદ્ધ પૂર્ણ થયું. ચોથા દિવસે ભીમસેને ગદાથી લઈ ગજ સેનાનો સંહાર કરવા લાગ્યા. ભીમ જાણે રણમાં ઉતર્યા ને ચોથે દિવસે, એટલે જાણે કે આમ કસરત કરતો હોય ને ભીમ એમ ગદાઓ આમ આમ ચલાવતા કેટલાય ઢાળી દીધા. એને તો આમ કાંઈ અસર જ નહીં, જાણે કે આમ વ્યાયામ કરતો હોય, ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ ઘડીક આમ ને કસરત કરતો હોય ને એમ કરતા કરતા કેટલાય ઢાળી દીધા. સંજય ધૃતરાષ્ટ્રને કે આજ ભીમ છે ને આમ શંકર દાદા જેવું તાંડવ નૃત્ય કરતા હોય ને એમ ભીમ તાંડવ નૃત્ય કરતો હોય ને એવું લાગે છે. કે તાંડવ નૃત્ય કરતા કરતા કેટલાયનો કચર ઘાણ વાળી દીધો. જેમ પવન વૃક્ષોને ઉખેડીને ફેંકી દે એમ ભીમ તમારી સેનાને નષ્ટ કરી રહ્યો છે. જ્યાં ભીમ જાય ત્યાંથી સેના બધી ભાગવા જ માંડે. ભીમે તમારા કેટલાય પુત્રોને આજ મારી નાખ્યા. ચોથે દિવસે ધૃતરાષ્ટ્રના પુત્રો મરાણા. એ જોઈને તમારા અન્ય દીકરાઓ બધા ભાગવા લાગ્યા. ભગદત્તે જઈ અને ભીમસેનને ઘાયલ કરી દીધો.